તો સર સૌથી પહેલી આપણે વાત કરીએ કે આ રેવન્યુ તલાટી 2017 થી 10 વર્ષ લાગી ગયા. તો આ 10 વર્ષ લાગી ગયા તો શું વચ્ચે આ ભરતી લેવાનો કોઈ એવો સંયોગ નહોતો થયો? શું જગ્યા ખાલી નહોતી? શું હતું એ વચ્ચે થોડો નીતિ વિષયક બાબતનો પ્રશ્ન હતો. વચ્ચે એવી વાત હતી કે પંચાયત અને રેવન્યુ મંત્રી બંનેને એક કરી દેવા, રેવન્યુ તલાટીને પંચાયત કેડરમાં મર્જ કરવી. પણ પછી હવે થોડા સમય પહેલા એ નીતિ નિર્ણયમાં ફેરફાર કર્યો છે સરકારે. રેવન્યુ તલાટી જેવી કોઈ પોસ્ટ નહોતી ત્યારે કહેવાતું તલાટી કમ મંત્રી. તલાટી ઇન ધ સેન્સ જમીનને લગત કોઈ પણ કામ તમે કરો છો, દેટ મીન્સ તમે ત્યારે તલાટી છો. અને જ્યારે પંચાયતના કોઈ કામ કરો છો ત્યારે તે મંત્રીનું કામ કરે છે. એટલે કહેવાય પંચાયત મંત્રી અને રેવન્યુ તલાટી એ રીતે બે ભાગ પડ્યા. બેનું પાછું પોસ્ટિંગ પેલું રાજકોટ મળ્યું. એટલે એમ મળ્યું ને કે એ સ્વીકારતા કે મને જોબ મળી ગઈ છે અને હવે આ રીતે આપણે વર્તવાનું છે. અને 2-3 વર્ષ વયા ગયા. અચ્છા, કે એ જે ભરતી આના ડિપાર્ટમેન્ટ ઉપર આની ઉપર એક વાત આવી હતી કે ભાઈ મર્જ કરી દેવાની. યસ, બરાબર. તો શું એ સાચી છે? કારણ કે એવી વાત આવી હતી કે કેડર પણ રદ કરી દેવા જોઈએ. હા, સાચી છે. બરાબર. શું એ વસ્તુ, કારણ કે ગુજરાતના વિદ્યાર્થીઓ છે એ રેવન્યુ ડિપાર્ટમેન્ટનો એક ફાયદો છે, જ્યારે તમે કોઈ વસ્તુમાં તમને થોડો ઘણો ખ્યાલ છે તો માણસો પોસ્ટ ભૂલી જાય છે, એનું રિઝલ્ટ નથી આવ્યું. તો અમારે ત્યારે મુદ્દો એવો હતો કે ભાઈ હજી આનું રિઝલ્ટ આવે પછી જે પાસ થશે એ LRQ આપી શકશે ને LRQ પાસ થશે પછી વ્યક્તિ હાયર ગ્રેડ માટે એલિજિબલ થશે. ઓકે. એટલે અમારી એક મેટર એવી હતી કે જલ્દી બનીને અરજી એટલું રિઝલ્ટ આપે. નમસ્કાર દોસ્તો, જય હિન્દ. લક્ષ્યમ એકેડેમીના આ પોડકાસ્ટની અંદર એટલે કે ઓફિસર્સ પોડકાસ્ટમાં એપિસોડની અંદર આપ સૌ દોસ્તોનું હાર્દિક સ્વાગત છે. અને જેવી રીતે હાલમાં રેવન્યુ તલાટીની નોટિફિકેશન જાહેર થઈ છે ત્યારે ઘણા બધા ઉમેદવારો હજી એ નથી સમજી શક્યા કે ગામડાની અંદરનો જે ગ્રામ પંચાયત વાળો તલાટી અને રેવન્યુ તલાટી એનું ડિફરન્સ શું હોય છે. તો આજે આ પોડકાસ્ટની અંદર મારી સાથે અહીંયા ઉપસ્થિત છે એ ખુદ રેવન્યુ તલાટી જ છે. રેવન્યુ તલાટીની અંદર હાલ એ જોબ કરી રહ્યા છે અને માત્ર 19 વર્ષની ઉંમરની અંદર રેવન્યુ તલાટી બનેલા છે. તો એવા એ ઉમેદવાર પણ હરાઈ ચૂક્યા છે. અને એવા મેહુલ સર જે હાલ રેવન્યુ તલાટી છે એમની સાથે આપણે વાત કરીએ અને આખું જ રેવન્યુ તલાટીથી લગતા તમારા તમામ પ્રશ્નો છે એનું સોલ્યુશન આ પોડકાસ્ટની અંદર તમને મળી જશે. આ પોડકાસ્ટનો ઉદ્દેશ્ય એ જ છે કે આપ સૌ લોકો સુધી અમે સાચી માહિતી છે એ પહોંચાડીએ અને પોડકાસ્ટના માધ્યમથી આપે શું રેવન્યુ તલાટીની પરીક્ષા દેવી જોઈએ કે ન દેવી જોઈએ એનો આખો એક મુદ્દો છે તમને મગજમાં ક્લિયર થાય. તો ખાસ સૌથી પહેલા સર ખૂબ ખૂબ આભાર આપનો કે આપે આપનો જે કિંમતી સમય લક્ષ્યમ એકેડેમી અને ગુજરાતના તૈયારી કરનારા સ્પર્ધાત્મક પરીક્ષાના એ ઉમેદવારો એમના માટે એ તમે આપ્યો. વેલકમ. ખાસ કરીને આપ સૌનું અમે અભિનંદન કરીએ છીએ, અભિવાદન કરીએ છીએ કે જે તમે આ તમારો સમયનો ઉપયોગ કરી અને ગુજરાતના બધા જ વિદ્યાર્થીઓ છે ત્યાં સુધી આપણે સાચી જે માહિતી છે એ પહોંચાડશું. ઓકે. તો સર સૌથી પહેલી વાત કે આપનું નામ? મારું નામ મેહુલ બાલાસરા છે. ઓકે. મેહુલ સર, રેવન્યુ તલાટી તરીકે હાલ આપ ક્યાં ફરજ બજાવો છો? હાલ રેવન્યુ તલાટી તરીકે હું જેતપુર મામલતદાર ઓફિસમાં ફરજ બજાવું છું. ઓકે. જેતપુર મામલતદાર ઓફિસ. તમે કઈ સાલની રેવન્યુ તલાટી પાસ કરી હતી? હું 2016માં રેવન્યુ તલાટીમાં પાસ થયો. 2016. ઓકે. હવે 2016 થી લઈ અને આજે 2025, યસ, 10 વર્ષ થઈ ગયા આ ભરતીને. અને 10 વર્ષની સમય જેવો થઈ ગયો છે ત્યારે આ રેવન્યુ તલાટીની ભરતી આવી છે. આ રેવન્યુ તલાટીની ભરતી શરૂઆતથી જ વિવાદમાં અત્યારે ઘેરાઈ ચૂકી છે. હાલ ગુજરાતના ઘણા બધા ઉમેદવારો, કારણ કે રિક્રુટમેન્ટ રૂલ્સ જાહેર થયા એમાં ગુજરાતના ઘણા બધા ઉમેદવારોને અસંતોષ છે. તો એ ઉમેદવારો જે અસંતોષમાં છે આપણે એના મગજમાં ઘણા બધા પ્રશ્નો છે. એ બધા જ પ્રશ્નો આપણે ધીમે ધીમે લેતા જઈએ અને એને આપણે તમે જ ખુદ રેવન્યુ તલાટી, કારણ કે ઘણી વખત કેવું હોય કે કોઈ વસ્તુ એઝ અ શિક્ષક સમજાવે એના કરતા ખુદ એ વ્યક્તિ કે જે પોસ્ટમાં હોય એ જ વ્યક્તિ છે એ સમજાવે તો એ ખૂબ વધારે સારું હોય છે અને લોકોને સમજાય પણ જાય. તો સર સૌથી પહેલી આપણે વાત કરીએ કે આ રેવન્યુ તલાટી 2017 થી 10 વર્ષ લાગી ગયા. તો આ 10 વર્ષ લાગી ગયા તો શું વચ્ચે આ ભરતી લેવાનો કોઈ એવો સંયોગ નહોતો થયો? શું જગ્યા ખાલી નહોતી? શું હતું?
એ વચ્ચે થોડો નીતિ વિશે બાબતનો પ્રશ્ન હતો. વચ્ચે એવી વાત હતી કે પંચાયત અને રેવન્યુ મંત્રી બંનેને એક કરી દેવા, રેવન્યુ તલાટીને પંચાયત કેડરમાં મર્જ કરવી. પણ પછી હવે થોડા સમય પહેલા એ નીતિ નિર્ણયમાં ફેરફાર કર્યો છે સરકારે, તો હવે નવી ભરતી જાહેર કરી. એટલે સર જ્યારે આ ગુજરાતની અંદર રેવન્યુ તલાટીની ભરતી આવશે, આ પ્રકારની વાત તો 4-5 મહિના પહેલા ચાલતી હતી. હા. અને ત્યારે હું ખુદ અને અમારી ટીમ જે છે એ વસ્તુ ઉપર વાત કરી હતી કે રેવન્યુ તલાટીની આ ભરતી ઉપર ત્યારે હાલમાં ડિપાર્ટમેન્ટ પાસે કોઈ માહિતી નથી. શું એ વસ્તુ સાચી છે? હા, અમારા લેવલે એવી કોઈ માહિતી હાલ સુધી નહોતી. જ્યારે રિક્રુટમેન્ટ રૂલ્સ આવ્યા ત્યારે અમને પણ જાણકારી મળી છે. બરાબર. એટલે રિક્રુટમેન્ટ રૂલ્સ પછી જ બધી વસ્તુ ઉપર પડદો જે ઉઠ્યો. એટલે આમ જોવા જઈએ તો ગૌણ સેવાએ જાહેર કર્યું એના પછીથી આખો પડદો એ ઉઠ્યો. અને એની પહેલા આપણે વાત કરીએ, કારણ કે રેવન્યુ તલાટી આની પહેલા 12 પાસ ઉપર હતી. હા. અને આ વખતે ગ્રેજ્યુએશન લેવલ ઉપર છે. Yes. તો રેવન્યુ તલાટી છે એ ગ્રેજ્યુએશન લેવલ ઉપર છે. તો શું તમે એવું માનો છો કે ઉમેદવારો છે એ ક્વોલિટી વાળા અને ઉમેદવારો જો પહેલા 12 પાસમાં આવી ગયા હતા એમાંથી એ આગળ કોઈ એવા ક્વોલિટી એ રેવન્યુ તલાટીની અંદર ઈચ્છે છે? થોડો ફેરફાર તો છે. અમારા વખતે જ્યારે 2016 ની ભરતી હતી ને ત્યારે એવી વાત હતી કે કદાચ ગ્રેજ્યુએશન ઉપર આવશે. શરૂઆતમાં જ્યારે 12 પડ્યું ત્યારે બધી ચર્ચા ચાલુ હતી, પણ પછી અમારા વખતે 12 પાસ ઉપર લેવાઈ ગઈ. આ વખતેથી આ ગ્રેજ્યુએશન નું કર્યું છે, તો કંઈક સારું વિચારીને જ કર્યું છે. ઓકે સર, મેં તમારા વિશે સાંભળ્યું કે તમે માત્ર 19 વર્ષની ઉંમરે રેવન્યુ તલાટી સરકારી નોકરિયાત એ બન્યા. જી. 18 વર્ષનો યુવાન થાય ત્યારે તો હજી એને વોટર આઈડી કાર્ડ મળે, પરંતુ આપ 19 વર્ષની ઉંમરે રેવન્યુ તલાટી કઈ રીતે બન્યા, એની પાછળ એક સ્ટોરી શું છે? સ્ટોરીમાં એવું છે, આમ તો જોવા જાવ તો શરૂઆતમાં હું કોઈ બહુ બ્રાઇટ સ્ટુડન્ટ નહોતો. ઇવન વચ્ચે 9માં એક ઘરે પણ કહી દીધેલું કે ભાઈ મારે ભણવું જ નથી. ઓકે. છતાં ધક્કા મારી મને 11માં પહોંચાડ્યો. ત્યારે મારા ફાધરના એક મિત્ર ઘરે આવેલા, એ પણ પોલીસમાં હતા. હા. એમને મને એ વખતે મોટિવેટ કર્યો કે ગવર્મેન્ટ જોબની તૈયારી કરો આ તે. અને ખાસ તો એ વખતે એને મને ઇંગ્લિશ અને મેથ્સના ક્લાસ જોઈન કરાવ્યા હતા. બરાબર. હું 11th સ્ટાન્ડર્ડમાં હતો ત્યારે જ. સો એ મારા જે સબ્જેક્ટ એ વખતે જ ક્લિયર થયો, ધીમે ધીમે થવા માંડ્યા. પછી ગ્રેજ્યુએશનમાં ગયો, એક વર્ષ બધાની જેમ મેં થોડુંક રખડપટ્ટી હાથે બગાડ્યું એમાં. બીજા વર્ષમાં મને આઈડિયા આવી ગયો કે આપણે તૈયારી કરવા ગાંધીનગર વહી જવું છે. એટલે આઈ થિંક 3જા સેમેસ્ટરની જે શરૂઆત હતી ત્યારે હું ગાંધીનગર ગયો, અને એ દરમિયાન રેવન્યુ તલાટીની એક્ઝામ જાહેર થઈ ગઈ. તો 6-7 મહિના ત્યાં રહ્યો અને આખી પ્રોસેસ પૂરી કરીને પાછો પાસ થઈને રાજકોટ આવી ગયા. ઓકે સર, મેં તમારા વિશે એક બીજી વાત પણ સાંભળી છે કે તમારી પહેલું જ પોસ્ટિંગ રાજકોટ થયું હતું. જી. પહેલું જ પોસ્ટિંગ રાજકોટ એટલે આમ જોવા જાવ સૌરાષ્ટ્રનું સેન્ટર કહેવાય. ત્યારે કેવું ફિલિંગ હતી? એક રીતે પોઝિટિવ અને આમ જોવા જાવ તો મારા માટે એક રીતે નેગેટિવ પણ થયું. પહેલું જ પોસ્ટિંગ ઘરે મળી ગયું રાજકોટ, અને નાની ઉંમર હતી, તો જે પાછળ તૈયારી થવી જોઈએ એ વસ્તુ નહોતી થઈ. એ જગ્યાએ જો કદાચ મને 12 પોસ્ટિંગ મળ્યું હોત તો કદાચ હજી તૈયારી કરીને આગળ જઈ શક્યો હોત. અત્યારે હાલ જનરલી 10મું ધોરણની રિઝલ્ટ પણ આવી ચૂક્યું છે, 12મા ધોરણનું રિઝલ્ટ પણ આવી ચૂક્યું છે. તમે કીધું કે તમે એવરેજ સ્ટુડન્ટ હતા, કેટલા પર્સન્ટેજ હતા તમારે 10માં? આમ તો જોવા જાવ તો મેં તો ઘરે પેલા એવું કીધું તું કદાચ હું પાસ નહીં થાવ, પણ છેલ્લે રિઝલ્ટ આવ્યું ત્યારે ખબર પડી કે 51 કે 52% જેવા સમથિંગ આવ્યા હતા મારે. ઓકે, 52%. 52%. અચ્છા, તો માત્ર 52% મેળવનારો વ્યક્તિ પણ સરકારી નોકરિયાત મેળવી શકે છે, આ હકીકત છે. હકીકત. અને આમે જોવા જઈએ કોમ્પિટિટિવ પરીક્ષા, સ્પર્ધાત્મક પરીક્ષાનો એક રૂલ છે કે અહીંયા કદાચ તમે 100% મેળવો તો એ સરખા હોય, અને તમે 35% 55% જે હોય એ મિનિમમ માર્ક મેળવો તો પણ સરખા. બેને સરખી રીતે જોઈ અને કોમ્પિટિશન છે એ આપવામાં આવે છે. ઓકે સર, રેવન્યુ તલાટી 2016 અને 2025 આ બેમાં તમને શું ડિફરન્સ લાગે છે? સિલેબસ વાઇઝ તો ઘણો બધો ચેન્જ થયો છે. ઓકે. એક તો આ ગ્રેજ્યુએશન ઉપર આવ્યું, પ્લસ ડિસ્ક્રિપ્ટિવ એક્ઝામ્સ આવશે. અમારા વખતે એ નહોતી, એક એમસીક્યુ જ હતું. પણ આ એક હકીકત છે કે રેવન્યુ તલાટીનું તમે બેકગ્રાઉન્ડ જો ને 2010 ની ભરતી જુઓ, 2016 ની ભરતી જુઓ, કે હવે 2025 માં આવશે, દરેક વખતે એક કેન્ડિડેટ્સની અંદર એક જાતનો ભય તો આવી જ ગયેલો. 2010 ના તમે કોઈ એ વખતેના કેન્ડિડેટને પૂછે ને તો એ જ વસ્તુ કહેશે કે બહુ અઘરી હતી. સેમ અમારે થયું હતું 2016 માં એક્ઝામ એટલી અઘરી લેવામાં આવી હતી. આપ વિચારી શકો 40 માર્કે જ્યારે મેરિટ અટકે તો એ એક્ઝામ કેવી હશે.
મેજોરિટી જીકે ના પ્રશ્ન બહુ ઊંડાણપૂર્વક પૂછ્યા હતા. ઓકે, એટલે આપનું જ્યારે પરીક્ષા હતી એ 40 માર્કે મેરિટ યસ, હતું. મેરિટ અમારું 40 માર્કે અટકેલું. બરાબર. ઓકે, તો ત્યારે તમને કેટલા માર્ક હતા? મારે ત્યારે 58 માર્ક્સ હતા. ઓકે, અને આમ ટોપર્સ જે છે એના કેટલા માર્ક હતા? ટોપર્સ મેક્સિમમ મને યાદ છે ત્યાં લોકો 70 ની આડે બધા રહ્યા હતા. બરાબર. અને 70 આડે હતા અને ત્યાં જે છે એ હા, તમારું સિલેક્શન થયું. યસ. બરાબર. સ્કૂલિંગ જે છે એ ક્યાં કર્યું? સ્કૂલિંગ આમ તો અલગ અલગ હતું. 8મા ધોરણ સુધી અહીંયા સત્યપ્રકાશ સ્કૂલમાં, ઓકે, એ પછી 9મું મોદી, 10મું સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ, 11-12 કલ્યાણ હાઈસ્કૂલમાં. ઓકે, તો રાજકોટની અંદર તમારું સ્કૂલિંગ Yes. થયું. ગ્રેજ્યુએશન અત્યારે હાલ કેમાં કર્યું? બીકોમ કરેલું છે મેં. બીકોમ. જોબ કરતા પેલા 1.5 વર્ષ જ્યારે મને જોબ નહોતી મળી ત્યાં સુધી ટીએન રાવ કોલેજમાં હતું. પછી જોબ મળ્યા પછી એક્સટર્નલ કરી નાખ્યું. ઓકે, એટલે ઘણા વિદ્યાર્થીઓ હાલમાં આમ જોવા જઈએ ને તો બીજી ભરતીથી સંબંધિત એક વાત કરું કે અત્યારે હાલમાં ગૌણ સેવાની અંદર EEE અને વર્ક આસિસ્ટન્ટ આની એક ભરતી આવે છે. ઓકે, અને બહુ મોટા પ્રમાણમાં આ ભરતી છે. એટલે વિદ્યાર્થીઓનો મગજમાં એ જ પ્રશ્ન, પહેલા ગ્રેજ્યુએશન પૂરું કરું અને પછી સરકારી નોકરી લઉં. પણ થાય છે એવું કે એ લોકો માટે ડિપ્લોમા કરેલું હોય એટલે પહેલા એ અત્યારે સરકારી નોકરી મેળવી શકે અને પછી એની ડિગ્રી છે પૂરી થઈ જાય, અને એમાં એ ડિગ્રી પૂરી કરે એની પહેલા તો એની પાસે સરકારી નોકરી હોય. 100%. બરાબર. ઓકે, હવે સરકારી નોકરીના ફાયદા શું તમારા મત મુજબ? આમ તો જો કે ફાયદા હવે અત્યારના સમયમાં કોઈને કહેવાની જરૂર નથી. ઓવરઓલ આ જે ક્રેઝ જોતા જ બધાને લાગે છે બધાને ફાયદાનો આઈડિયા છે જ. સૌથી પહેલું તો કે લગ્ન થઈ જાય. લગ્ન થઈ જાય, સમાજમાં તમારું માન રહે, હા, કોઈ તમારા સગાવાલા કે XYZ કોઈ પણ તમે જે કોઈની મદદ કરી શકો ને એ એક બહુ મોટી વાત છે. ખાસ કરીને મારા માટે મને એ વસ્તુ પહેલેથી એક લાગ્યું છે, કોઈ આપણી પાસે આવે સાહેબ આ એક કામ છે જરાક જોઈ ગયો ને, એ જે મદદ કરીને મને એમાં મજા આવે છે. ઓકે, એટલે તમે આમ હેલ્પિંગ નેચર જે છે એ તમે કેળવેલો છે. તમારું કોઈ બેકગ્રાઉન્ડ સરકારી નોકરી થોડું તમારા મમ્મી પપ્પા કે એવું કોઈ હતું? મારા ફાધર રાજકોટ પોલીસમાં હતા, હમણાં રિટાયર થયા. મારા મોટા બાપુ જેલ પોલીસમાં હતા. ઓકે, બેકગ્રાઉન્ડ આખું ગવર્મેન્ટ જોબ વાળું જ હતું અને એમાં તમને ગવર્મેન્ટ જોબ મળી એટલે તમે સીધા, અને એમાંય 19 જ વર્ષની ઉંમરે તમને ગવર્મેન્ટ જોબ મળી એટલે કહેવાય કે સોને પે સુહાગા એના જેવું થયું. રેવન્યુ તલાટી નું કામગીરી, કારણ કે ગુજરાતના ઘણા ઉમેદવારો એવા છે એ લોકોને ખબર જ નથી કે રેવન્યુ તલાટી અને ગ્રામ પંચાયત કમ તલાટી, જે તલાટી કમ મંત્રી કહેવાય, સાહેબ આ બે વસ્તુ વચ્ચે ફરક શું છે, એનું કામગીરી શું હોય એ જણાવો ખાસ. સર, પહેલી વસ્તુ તો એ કે ખાલી એક ઉમેદવાર પૂરતું ને, અત્યારે જનરલ અમારી પાસે અરજદાર આવતો હોય ને એમને ખ્યાલ નથી હોતો હકીકતે પંચાયત મંત્રી અને રેવન્યુ તલાટીમાં શું ડિફરન્સ છે. સૌથી પહેલા તો શું હતું, રેવન્યુ તલાટી જેવી કોઈ પોસ્ટ નહોતી ત્યારે કહેવાતું તલાટી કમ મંત્રી. તલાટી ઇન ધ સેન્સ જમીનને લગત કોઈ પણ કામ તમે કરો છો દેટ મીન્સ તમે ત્યારે તલાટી છો, અને જ્યારે પંચાયતના કોઈ કામ કરો છો ત્યારે તે મંત્રીનું કામ કરે છે. એટલે કહેવાય પંચાયત મંત્રી અને રેવન્યુ તલાટી એ રીતે બે ભાગ પડ્યા. હવે અત્યારે ખરેખર સરકારની જે તે વખતે ગણતરી એવી હતી કે પંચાયત મંત્રી અને રેવન્યુ તલાટી તરીકે બેના કામગીરી અલગ કરી દઈ. જ્યારે શરૂઆતમાં ઘણી વાર એવા ઇસ્યુ થયેલા કે ભાઈ અલગ ડિપાર્ટમેન્ટના માણસો પાસે કામ લેવડાવવું આ તે, એટલા માટે આ નોખી ભરતી કરવામાં આવી. પ્રશ્ન હજી અમારે એક છે કે રેવન્યુ તલાટી ભરતી અલગ કરી લીધી છે પણ હજી જોબ ચાર્ટ ક્લિયર નથી. એના લીધે કેવું થાય કે ફોર એક્ઝામ્પલ અત્યારે મારું પોસ્ટિંગ સિટીમાં છે તો મને મારો પૂરતો આઈડિયા છે મારે શું કામગીરી કરવાની છે. જો મારું પોસ્ટિંગ ગ્રામ્ય લેવલે હોય તો પછી મારી પાસે કોઈ રેકોર્ડ નહીં રહે. ખરેખર જે બધા નમૂના તલાટી નિભાવવાના હોય એ ગ્રામ્ય લેવલે રેવન્યુ તલાટી પાસે નથી. મોસ્ટલી જિલ્લામાં તો નથી, એકાદ બે જગ્યાએ કોઈ સંભાળી જાય તો અલગ વસ્તુ છે. બાકી રેવન્યુ તલાટી તરીકે અત્યારની કામગીરીમાં જોવા જાય ને તો વધારે પડતું એક તો કોઈ પ્રકરણ આવે જમીનને લગત તમે કોઈ પણ ફેરફાર કરશો એ પ્રકરણની શરૂઆત હંમેશા તલાટી લેવલથી થશે. એ પ્રકરણ એટલે શું? પ્રકરણ મીન્સ તમારે જમીનનું એકત્રીકરણ કરાવવું છે, કોઈ બિનખેતી કરવું છે, જમીનમાં તમે કોઈ પણ ફેરફાર કરવા માંગશો તો એની શરૂઆત જો પાયો કહેવાય ને એ તલાટીથી બનશે. તલાટી એના પોતાનો અભિપ્રાય આપશે કે ભાઈ પોઝિટિવ કરવા લાયક છે કે નહીં, બધા નિયમો જાણીને આ દે. એટલે એક તો એ બહુ મોટી વસ્તુ છે. બીજું એક વસ્તુ ક્લિયર એ કરવાની છે કે તમે જ્યારે રેવન્યુ તંત્રમાં આવો એ પછી કોઈ પણ હોય, ક્લાર્ક હોય, તલાટી, નાયબ મામલતદાર કે મામલતદાર, કોઈ પણ જગ્યાએ તમે એમાં પોસ્ટિંગમાં આવો ને એટલે નોર્મલી એક આપણે જે કેવી આશા હોય કે તમને કોઈ બીજા ડિપાર્ટમેન્ટમાં ક્લાર્ક તરીકે નોકરી મળી તમારું એક પરફોર્મન્સ ફિક્સ થઈ જાય કે મારે આ કામગીરી કરવાની છે.
કે ફોર એક્ઝામ્પલ રજિસ્ટ્રીમાં મૂકી દે બસ એક રજિસ્ટ્રી તમારે નિભાવવાની છે, રેવન્યુમાં એ નહીં થાય. હું ઘણીવાર બધાને કહું છું કે રેવન્યુ મીન્સ વહીવટી તંત્ર. ઓકે. તો તમારી આસપાસ બનતી દરેક ઘટનામાં ક્યાંક ને ક્યાંક અમારો હાથ હશે. બરાબર. ફોર એક્ઝામ્પલ કોઈ વાવાઝોડું આવે છે તો જેમ પોલીસ સતર્ક થાય એમ સાથે સાથે અમારે પણ બધું મેનેજમેન્ટ કરવાનું હોય. કયા પ્રકારનું મેનેજમેન્ટ? વાવાઝોડું છે તો વાવાઝોડા માટે નગરપાલિકાના બધા સાધનો તૈયાર કરાવવાના, ફૂડ પેકેટ તૈયાર રાખવાના. ઓકે. કઈ ઘટના ઘટી શકે એના માટે જે આગામી પગલાં લેવાના થાય એ વહીવટી તંત્ર તરીકે અમે લેતા હોઈએ છીએ. બીજું એક સારું એક્ઝામ્પલ આપું તો જ્યારે કોરોનાની આપણે બંને વેવ જોયેલી, પરિસ્થિતિ બધાની એ વખતે બહુ ખરાબ હતી, ત્યારે અમારા ઓર્ડર સિવિલ હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યા હતા. બંને વેવમાં 6 મહિના હું પોતે ત્યાં સિવિલ હોસ્પિટલ ખાતે હાજર હતો. એની મેનેજમેન્ટની જવાબદારી રેવન્યુને આપી દીધી હતી. અચ્છા. એટલે વહીવટી લગત કોઈ પણ કામગીરી આવે એ અમારા ડિપાર્ટમેન્ટ પાસે આવી જાય. એટલે એવું ન બને કે બસ મારે એક ટેબલ સંભાળીને બેસવાનું છે. બરાબર. નોટ ઓનલી જસ્ટ ટેબલ. યસ. ફિલ્ડ વર્ક એ હોય છે. ફિલ્ડ વર્ક હોય છે, અલગ અલગ આપણે અણધાર્યા ઘણા બધા કામ આવી જાય. ઓકે. જેમ મેં કીધું કોરોના કોઈ વિચાર્યું નહોતું, એ બધા માટે નવું જ હતું. બરાબર છે. રેવન્યુ તલાટી બન્યા અને તમે સામાન્ય એક છોકરા તરીકે હતા, એક ટીનેજર, કારણ કે 18 વર્ષ 19 વર્ષ તો ટીનેજર. ટીનેજરની લાઈફમાંથી સીધું જ ગવર્મેન્ટ જોબ તમે કરવા માંડ્યા તો ત્યારે લાઈફનો ચેન્જ શું થયો? જ્યારે એમાં પાછું થોડુંક હું એડ કરીશ કે એક તો 19 વર્ષે બન્યો, પાછું પોસ્ટિંગ પેલું રાજકોટ મળ્યું. ઓકે. એટલે એમ મળ્યું ને કે એ સ્વીકારતા કે હું મને જોબ મળી ગઈ છે ને હવે આ રીતે આપણે વર્તવાનું છે, અને 2-3 વર્ષ વયા ગયા. અચ્છા. શરૂઆતમાં હું બીજા બધાની જેમ ટી શર્ટ પહેરીને રખડતો, ધીમે ધીમે આઈડિયા આવ્યો કે નહીં ખરેખર આમાં આ રીતે પરફેક્ટ આનો એક ગેટઅપ હોય, એ રીતે તમારે જવાનું ફોર્મલ. ઓકે. એટલે ઘણા બધા લાઈફમાં ચેન્જીસ આવ્યા જોબ મળ્યા પછી. તમે ફરી પાછા આપણે પેલા ટ્રેક ઉપર આવી જઈએ રેવન્યુ તલાટીના, કે એ જે ભરતી આના ડિપાર્ટમેન્ટ ઉપર, આની ઉપર એક વાત આવી હતી કે ભાઈ મર્જ કરી દેવાની. યસ. બરાબર. તો શું એ સાચી છે? કારણ કે એવી વાત આવી હતી કે કેડર પણ રદ કરી દેવા જોઈએ. હા, સાચી છે. બરાબર. શું એ વસ્તુ, કારણ કે ગુજરાતના વિદ્યાર્થીઓ છે એ લોકો પાસે સાચી ઇન્ફોર્મેશન જાવી એ ખૂબ જરૂરી છે. ના, એ વાત સાચી છે. જે તે વખતે મર્જ કરવાનો હતો ને, ઓર્ડર પણ થઈ ગયા હતા. ઓકે. તો જે તે વખતે પછી અલગ અલગ જિલ્લાના તલાટીઓ બધા કોર્ટમાં ગયા. બરાબર. ત્યાંથી બધું અટકેલું છે. ઓકે. એ વાત સાચી છે. એટલે એ વાત સાચી છે. બરાબર. તો રેવન્યુ તલાટીની તમે કામગીરી ખૂબ સરસ રીતે સમજાવી. હવે તમને આ ભરતીની માટેની પ્રેરણા આપનારા વ્યક્તિ કોણ? એક્ઝેક્ટ હકીકત કહું તો મને ત્યારે ખબર નહોતી કે રેવન્યુ તલાટી શું છે. હા, એકાદ વાર પપ્પાના કોઈ કામથી તલાટી ગયા હોય, પણ કોઈ એ રીતે જોયેલું નહીં. પણ જ્યારે હું તૈયારીમાં લાગ્યો ત્યારે સૌથી પહેલી ભરતી જ આવી હતી. ઓકે. એટલે મારા માટે કોઈ એવું નહોતું ફિક્સ. હા, પપ્પાએ એક વસ્તુ કીધેલી હતી કે આપણે કોન્સ્ટેબલમાં એમાં ક્યાંય નથી જવું, એ સિવાયની જે આવે એમાં કરજે. હા, કેમ કે એ હતા એટલે એમને થોડોક એ આઈડિયા હોય. યસ. ફાધર કોન્સ્ટેબલ હોય એટલે ગમે ત્યારે બંદોબસ્તમાં બોલાવે. એટલે એ ટૂંકમાં એક સમય એવો હોય, કારણ કે જ્યારે પૂર આવે, કોઈ એવી ડિઝાસ્ટર આવે, તો ત્યારે સૌથી પહેલા જે ફ્રન્ટલાઈન વર્કર્સ જે આપણે કહી શકાય, એટલે ફ્રન્ટલાઈન વર્કરમાં સૌથી પહેલા પોલીસ આવે. એટલે ખૂબ સરસ મજાનું કામ દરેક વખતે ગુજરાત પોલીસ પણ કરે છે, અને સલામ છે ગુજરાત પોલીસને. કારણ કે તમે જોશો હવે ધીમે ધીમે ચોમાસું આવશે ત્યારે ઘણી જગ્યાએ પૂર જેવી પરિસ્થિતિમાં લોકોને ખભે બેસાડીને ગુજરાત પોલીસ છે એ લોકોને જીવ બચાવે છે. ઘણા હવે ઘટનાઓ બને છે. હમણાંની જે એક આપણે ઘટનાની વાત કરીએ તો ગુજરાત પોલીસનો સૌથી અગત્યનો કેસ એ કહી શકાય, રાજકોટની અંદર એક હોસ્પિટલની અંદર જે પ્રકારની લેડીઝના જે અંગત એવા વિડીયોઝ એ બહાર આવ્યા હતા, અને એમાં ખૂબ સરાહનીય કામ ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવ્યું. અને એમ કહેવાય છે સાયબર ફ્રોડ, ડિજિટલ એરેસ્ટ, એ ઉપર પણ ગુજરાત પોલીસે એક દાખલો છે સમગ્ર દેશની અંદર પૂરો પાડ્યો છે. હવે સર, તમે તો હવે સરકારી નોકરિયાત છો. ઘણા બધા લોકોને એવું કેવું હોય સરકારી નોકરિયાત કરતા વિદેશમાં જઈને ભણવું સારું. કેનેડામાં, અમેરિકામાં ઘણી બધી જગ્યાએ વિદ્યાર્થીઓ જતા હોય. તમારું શું કહેવું છે? ભારતમાં રહેવું જોઈએ કે વિદેશમાં? હું નોર્મલી અમારે આ બાબતે પહેલા એકવાર ચર્ચા થઈ ને ત્યારે મેં એ જ કીધું હતું કે ફોરેનમાં તમે જાઓ છો, ઓકે, તમારી પાસે કોઈ એવું સેટઅપ ત્યાં છે ને ગયા છો તો અલગ વસ્તુ છે,
પણ તમારે ન્યા જઈને જો હસલ જ કરવું છે તો રાજકોટમાં રહીને શું કામ નહીં? એવું તો નથી કે રાજકોટમાં ઓપોર્ચ્યુનિટી નથી. આપણે ઘણાને જોઈ છે અહીંયા રહીને સક્સેસ ગયા જ છે, તો શું કામ ફોરેનમાં જવું? બરાબર. લગ્ન થઈ ગયા છે? યસ. ઓકે. હાલ કોઈ પ્રિપેરેશન કરો છો? ના, હમણાં થોડા ટાઈમથી મુકાઈ ગઈ છે. શરૂઆતમાં કરતો. ઓકે. શેની કરતા? જીપીએસસી ની કરતો. જીપીએસસી એટેમ્પ કરી છે? જીપીએસસી એકવાર કરી છે, પણ પછી ખાસ જ્યારે સિરિયસ પ્રિપેરેશન ચાલુ કરીને ત્યારે મને ત્યાં જેતપુરમાં જેલરનો ચાર્જ આપી દેવા મળ્યો હતો. અચ્છા, જેલર. યસ. ઓકે. ગુજરાતમાં 42 કે 43 સમથિંગ એટલી જેલ હતી જે રેવન્યુ તંત્ર અંડર હતી. ઓકે. છેલ્લા 2 વર્ષથી હું જેલર તરીકે ત્યાં ફરજ બજાવું છું. એટલે રેવન્યુ તલાટીએ ઇનચાર્જમાં Yes. જેલરની પણ સર્વિસ જે છે કરી છે, કરી. જેલરની ફરજ બજાવેલી છે. હું તલાટી તો હતો જ, ઉપરાંતની કામગીરી મારી જેલરની હતી. ઓકે ઓકે. આ નવું જાણવા મળે, કારણ કે જ્યારે ડિપાર્ટમેન્ટને સમજવું હોય ત્યારે આ પ્રકારની પણ વસ્તુઓ સમજવી પડે. હું તમે ઘણાને કહું છું પણ કોઈને આઈડિયા નથી હોતો કે રેવન્યુ તંત્ર પાસે પણ જેલ હતી. સાહેબ, આપણે જનરલી અમે લોકો લાઈવમાં અને લેક્ચરમાં અમે કહેતા હોય કે રેવન્યુ તલાટી ને જેલરની પણ વાત આવે આપણને સીધા એમ જ કે સર શું મજાક કરો છો, બરાબર. પણ આજે એ હકીકત છે. હકીકત છે. તમે જ્યારે વાત કરો છો એટલે ખુદ એ જ વ્યક્તિ વાત કરે છે કે જેને જેલરનો ચાર્જ સંભાળ્યો છે. બરાબર. એટલે આ ગુજરાત સ્થાપના દિને એ જેલ બધી જેલ તંત્રને અમે સોંપી, ત્યાં સુધી મારી પાસે જ હતી. જેલર તરીકેનો અનુભવ તમારો કેવો રહ્યો? જેલર તરીકે 2 વસ્તુ થઈ. સારો અનુભવ એ હતો, ઘણું બધું નવું જાણવા શીખવા મળ્યું. કઈ પ્રકારનું? જે જેલમાં આવનાર જે કેદી છે એટલે એમાં હું નોર્મલી એવું કરતો, 2 ટાઈપના પાર્ટ પાડતો. કે એક એવા છે જે પ્રોપર રીઢા ગુનેગાર છે, તો એને તમે ઓલમોસ્ટ તમે કાંઈ નહીં કરી શકો. બરાબર. અમુક એવા છે જે કોઈ સંજોગો વસાત કોઈ બનાવ બની ગયો છે ને જેલમાં આવ્યા છે, તો એમાં ઘણા બધા અમે સુધારાની ટ્રાય કરતા. અમારે ત્યાં એક જજ સાહેબ આવતા, ત્રિવેદી સાહેબ કરીને, જેમની જવાબદારી હતી જેલની. એ આવીને ઘણી વાર મને સમજાવતા કે યાર આ લોકોનો વાંક નથી હોતો, ઘણીવાર સંજોગ કરાવે. એટલે એમના કહેવાથી અમે ઘણો બધા ફેરફાર કર્યા હતા. જેલમાં બુક્સ ને અવેલેબલ કરાવી હતી, અલગ અલગ રમતો, એનો સમય જાય કે એક વ્યક્તિ જ્યારે કંટાળશે ને બેઠો ત્યારે ઈ ખોટા વિચાર કરશે. બને ત્યાં લગી એને કંટાળવા ન દે. બરાબર. કોઈક ને કોઈક પ્રવૃત્તિઓની અંદર એને રાખવું. બરાબર છે. જેલર તરીકે કઈ જેલનો ચાર્જ લીધો હતો? જેતપુર સબ જેલ. ઓકે. જેતપુર સબ જેલનો ચાર્જ જનરલી આપતા હોય છે. ઓકે. જનરલી રેવન્યુ તલાટીની તો ઘણી બધી આપણે વાતો કરી, પણ તમારો રેવન્યુ તલાટી તરીકેનો કોઈ ખરાબ અનુભવ થયો? એક્ઝેક્ટ ખરાબ તો ન કહી શકી, પણ આ એક છે કે જેમ મેં હમણાં તમને કીધું, ઘણીવાર કામનો ઓવરલોડ થઈ જાય. ફોર એક્ઝામ્પલ, હું એક બાજુ જેલર હતો, હમણાંની જ વાત કરું તો લાસ્ટ જે નગરપાલિકા ઇલેક્શન ગયું, મારી પાસે જેલરની કામગીરી હતી, તલાટીની કામગીરી હતી, ને ઉપરાંત ચૂંટણી હતી. તો ઘણીવાર ઓવરલોડ થાય, એ થઈ શકે. બાકી પ્રોપર એવો કોઈ ખરાબ અનુભવ નથી કે આ ન થવાય. ઓકે. રેવન્યુ તલાટી તરીકે તમારો ખૂબ સારો કે જે જિંદગીમાં યાદગાર રહી શકે એવો કોઈ અનુભવ? મેં હમણાં તમને વાત કરી એમ, જે કોરોનાનો મારો સમયગાળો હતો ને, એ હું ક્યારેય નહીં ભૂલી શકું. કેમ કે આપણે બધાને ખબર હશે કે કોરોના વખતે પરિસ્થિતિ ખૂબ ખરાબ હતી. હું ઘણી વાર ને બધાને આ બાબતે વાત કરતો હોય કે રેવન્યુ ડિપાર્ટમેન્ટનો એક ફાયદો છે, જ્યારે તમે કોઈ વસ્તુમાં તમને થોડો ઘણો ખ્યાલ છે તો માણસો પોસ્ટ ભૂલી જાય છે. અમારે ડેપ્યુટી કલેક્ટર આલ સાહેબ હતા અમારી સાથે, જેમને સિવિલ હોસ્પિટલની મેઇન મુખ્યત્વે જવાબદારી એમને આપેલી હતી. એવું જ કહેતા કે ભાઈ તમે તલાટી નથી, અત્યાર પૂરતું તમે ભૂલી જાઓ, તમે આ હોસ્પિટલનું મેનેજ કરવા આવ્યો છો, તમારે કોઈ કહેવાનું નથી કે તમે તલાટી છો. એમને ઘણી બધી જવાબદારીઓ મારી ઉપર મૂકેલી. ત્યાં સારા ખરાબ બધા હોસ્પિટલના જે અનુભવ થયા એ કોઈ દી મારી જિંદગીમાંથી નહીં નીકળે. કે ઘણીવાર આપણે કોઈ માણસોને મરતા જોયા છે, ઘણીવાર કોઈની મદદ કરી હોય, કોઈના જીવ બચ્યો હોય તો એ માણસ હજી ક્યારેક ભેગા થાય તેમ કે તમે ભગવાન છો મારા. તો એ જે હેલ્પ કરી અને એનો જે રાજીપો થાય ને, એ ન ભૂલાય ક્યારેય. ઓકે. એટલે આમ જોવા જાવ તો આ સરકારી નોકરિયાતની અંદર સરકારી ખાતામાં જ્યારે આવું ત્યારે પબ્લિક સાથે ડીલિંગ કરવાનું હોય છે. 100%. અને પબ્લિક દ્વારા તમે છો, કારણ કે એના ટેક્સના પૈસા જ તમને મળે છે, તો એના માટે ચોક્કસથી કામ કરીએ અને એવું કામ કરીએ કે જેથી કરીને પબ્લિક દુઆ આશીર્વાદ દઈને જાય. અને કહેવાય ને કે ભાઈ જ્યારે કાંઈ કામ ન કરતું હોય ને તો ત્યારે એમના આશીર્વાદ, આવા ગરીબ લોકોના આશીર્વાદ છે એ જ કામ આવતા હોય છે. રેવન્યુ તલાટીની અંદર આપણે વાત કરીએ તો ઘણા બધા ચડાવ ઉતારો એ આવ્યા છેલ્લા 10 વર્ષની. તો એ 10 વર્ષની ચડાવ ઉતાર બાદ
2025માં આવડી મોટી ભરતી 2389 જેવી જગ્યાઓ આવી છે. સર, એમાં શું વધારો થઈ શકે એવી શક્યતા છે? જગ્યા તો પૂરતી છે, જો કદાચ વધારો કરે તો હજી સમય જાય એમ તો છે. ઓકે, મેં આની પહેલા લગભગ 1 મહિનાની અંતર્ગત છેલ્લા એક સાંભળ્યું હતું કે રેવન્યુ તલાટીના બધા એમ્પ્લોય કર્મચારીઓ હડતાલ પર ગયા હતા. તો એવું કોઈ સ્પેસિફિક રીઝન હતું? શું બધી કેડરના અલગ અલગ રીઝન હતા. ફોર એક્ઝામ્પલ, અમારે તલાટી કેડરનું એક બીજું રીઝન એવું હતું કે જે આપણી ખાતાકીય એક્ઝામ આવે, જે અમારી પહેલી એક્ઝામ છે, જેની અમારે ખરેખર શરૂઆતમાં જ પાસ થઈ જવું જોઈએ, ઓકે, એ અમારી હમણાં છેલ્લે લેવાની હતી. અચ્છા, આઈ થિંક એને 6 મહિના પૂરા માંડ થયા છે, એનું રિઝલ્ટ નથી આવ્યું. તો અમારે ત્યારે મુદ્દો એવો હતો કે ભાઈ હજી આનું રિઝલ્ટ આવે પછી જે પાસ થશે એ LRQ આપી શકશે, ને LRQ પાસ થશે પછી વ્યક્તિ હાયર ગ્રેડ માટે એલિજિબલ થશે. ઓકે, એટલે અમારી એક મેટર એવી હતી કે જલ્દી બને ત્યાંથી એટલું રિઝલ્ટ આપે. બરાબર. ખાતાકીય પરીક્ષાની તમે વાત કરી એટલે હું એના ઉપરથી રિલેટેડ એક ક્વેશ્ચન પૂછું. જનરલી દરેક લોકોનો આ પ્રશ્ન હોય છે. રેવન્યુ તલાટીમાંથી કેટલા વર્ષે પ્રમોશન થાય? નોર્મલી પ્રમોશન જગ્યા ઉપર ડિપેન્ડ કરે કે અપર કેડર છે, નાયબ મામલતદાર છે, એમાં જગ્યા કેટલી છે. એટલે રેવન્યુ તલાટીનું પ્રમોશન કઈ પોસ્ટ ઉપર થાય? રેવન્યુ તલાટીનું પ્રમોશન નાયબ મામલતદાર તરીકે થાય. ઓકે, અને નાયબ મામલતદારનું પ્રમોશન કેમાં થાય? મામલતદાર. ઈ કેટલા વર્ષ? અત્યારે તો 10, 20, 30 ફિક્સ થઈ જ ગયું છે. આમ જો એવું છે કે ભાઈ નાયબ મામલતદારથી મામલતદાર થવા માટે તમારી પાસે એક સેમી ડાયરેક્ટ એક્ઝામ પણ આવે છે. ઓકે, પ્લસ ઉપર જગ્યા ખાલી હોય તો વહેલા પણ પ્રમોશન આવી શકે. જો પ્રમોશન નથી તો 10, 20, 30 તમને ગ્રેડ તો મળવાનો જ છે. ઓકે, એટલે ટૂંકમાં ગ્રેડ પે છે, ઇન્ક્રીમેન્ટ અને ગ્રેડ પે, આ બે વસ્તુ તમને મળે છે. પણ સેમી ડાયરેક્ટ એક્ઝામ જે છે એ લેવાઈ જાય તો વહેલા થઈ જાય. એક જ એક્ઝામ હોય, ઇન્ટરવ્યુ કે બીજું કોઈ મેઇન્સ? હા, મેઇન્સ આવે. ઓકે, ડિસ્ક્રિપ્ટિવ હોય એને આવે જીપીએસસી ની જે એક્ઝામ જીપીએસસી જ લે નાયબ મામલતદારથી મામલતદાર. ઓકે, ને આ જે નાયબ મામલતદાર હા, જે સેમી ડાયરેક્ટ અમારી એક્ઝામ છે જીપીએસસી જ લે. બરાબર. એમાં બંને વસ્તુ જીકે ની બીજી એક્ઝામની જેમ એ પણ આવે ને પ્લસ અમારા ડિપાર્ટમેન્ટલ જે કઈ પણ સબ્જેક્ટ છે એ પણ આવે. ટેકનિકલ અલગ અલગ કાયદાઓ. યસ. ઓકે, રેવન્યુ તલાટીની અંદર હાલ જે એક સિનારીઓ છે, ઉમેદવારો છે એ મૂંઝાયેલા છે, કારણ કે ગુજરાતની અંદર ઉમેદવાર લખવાની અને ખાસ તો એક પ્રશ્ન એવો આવે કે 26,000 રૂપિયાનો 5 વર્ષ સુધી પગાર, અને પ્રશ્ન એમનો પણ આમ જોવા જાવ તો એક એવું લાગે છે કે 26,000 રૂપિયાનો 5 વર્ષ સુધી પગાર અને હાલનો જે સિલેબસ છે થોડોક અઘરો થઈ ગયો છે. તો એ બાબત વિશે તમારે શું કહેવું છે કે શું એની પ્રિપેરેશન કરાય કે ન કરાય? હું એક જ વસ્તુ અત્યારે તો કહીશ કે જો તમને સ્ટીરિયોટાઇપ જોબ ન ગમતી હોય ને, કે ફોર એક્ઝામ્પલ સવારે ગયા, ટેબલે બેસી ગયા, સાંજે ઘરે પહોંચી ગયા, તો 100% તૈયારી કરાય. હા, થોડો સબ્જેક્ટ અત્યારે સિલેબસ અઘરો કર્યો છે, પણ સામેનું બેનિફિટ એ છે કેમ કે તલાટી થયા પછી તમારે જે લેટર્સ ને અંતે લખવાનું થાય થોડું ડિસ્ક્રિપ્ટિવ નો જો તમને આઈડિયા હશે ને તો એ સહેલું પડશે. ઓકે ઓકે, એટલે મેઇન વસ્તુ, કારણ કે આ પોઈન્ટ છે ને ત્યાં જ અટકેલો છે, લોકોને ખબર નથી. લોકોએ ખાલી અત્યાર સુધી, કારણ કે તલાટી આવે એટલે એમાં તો MCQ જ આવે, એટલે બીજું વિચાર્યું જ નથી. અને લોકોનો, કારણ કે સોશિયલ મીડિયાની અંદર તો દરેક લોકો લખતા હોય, પરંતુ આ પોડકાસ્ટનો આપણો મતલબ જ એ રહેશે કે ગુજરાતનો એ રેવન્યુ તલાટીની તૈયારી કરનાર અથવા તો ફોર્મ ભરનાર તમામ ઉમેદવારો સુધી સાચી માહિતી પહોંચાડી. બરાબર. એ બાબતે હું તો અત્યારે એક જ કહીશ કે કોઈ વિરોધમાં ઉતરવું કે એમાં ટાઈમ બગાડવો એના કરતા તૈયારી કરવામાંથી આ સમય વધારે સારું. એક્ઝેક્ટલી, કારણ કે 2 પ્રકારની પરીક્ષા છે, અને સર આમ જોવા જાવ તો CCE નો સિલેબસ સેમ છે, એટલે તૈયારી તમારે અલગ કરવાની જ નથી. તમે રેવન્યુ તલાટીમાં એલિજિબલ થઈ શકશો, તમે CCE માં પણ એલિજિબલ થઈ શકશો, ઇવન તમે GPSC માં પણ એલિજિબલ થઈ શકશો. એટલે આના મુદ્દામાં છે ને વિદ્યાર્થીઓ ડરી ગયા છે, અને એક ડર જે છે ને મગજમાં બેસાડી દીધો છે. ઓહો, આ તો ડિસ્ક્રિપ્ટિવ એવી ચેન્જ નો ડર. બસ. યસ, જે પરિવર્તન, અને દરેક વખતે જે આપણે જોઈએ કે GST આવ્યું તો ત્યારે પણ ડર જે છે હતો, 100%. પણ અત્યારે તમે જો લોકોએ GST અપનાવી લીધું થઈ ગયો હવે, અને GST ની ઇન્કમ ની અંદર ગવર્મેન્ટ રેકોર્ડ તોડે છે દરેક ક્વાર્ટર ની અંદર. બરાબર. એટલે ચોક્કસથી છે કે ભાઈ ચેન્જ શરૂઆતમાં થોડુંક અઘરું લાગે, પરંતુ અલ્ટિમેટલી એ ચેન્જ છે એ ફાયદાકારક એ હોય જ છે. તમારો જે વાત તમે મને કરી કે રેવન્યુ તલાટીની કામગીરી, રેવન્યુ તલાટીનું અલગ અલગ વસ્તુઓ આપણે જોઈ, જોબ પ્રોફાઇલ, રેવન્યુ તલાટી તરીકેના
કોઈ એક્સ્ટ્રા ભથ્થાઓ કે કોઈ એવું મળે? ભથ્થા મીન્સ રેવન્યુ તલાટી તરીકેના કોઈ ભથ્થા જેમ કે તમારા પગારની અંદર એ ઇન્ક્લુડ થાય? એ તો બધા નોર્મલી બીજા નોર્મલ ડિપાર્ટમેન્ટ જે છે એ જ પ્રકારના મળે છે. એટલે અંદાજિત જે બધા જ સરકારી કર્મચારીઓના છે. યસ. ઓકે, બરાબર. હવે મેહુલ બાલાસરાની થોડીક પર્સનલ વાત આપણે લઈએ. ઓકે. મેહુલ બાલાસરાને હવે આગળ શું કરવું છે? હવે જેલનો ચાર્જ અમારો વયો ગયો છે અહીંયાથી, એટલે હવે મારી પાસે હું છેલ્લે થોડાક દિવસથી એ જ વિચારતો હતો કે પાછી તૈયારી ચાલુ કરું કે પછી હવે ફેમિલીમાં સેટલ થઈ જાય. કેની તૈયારી કરવી છે? પાછી જીપીએસસી ગણતરી તો જીપીએસસી ની છે. ઓકે, એટલે જીપીએસસી જ દેવી છે. પણ ડિપાર્ટમેન્ટલ દેશો નાયબ મામલેદાર વાળી કે થઈ શકે તો આપણે ડાયરેક્ટ ક્લાસ 1 2 જ દઈએ. ચોક્કસથી ક્લાસ કરાય, એમાં કોઈ કશું ખોટું વસ્તુ નથી. બરાબર, મહેનત કરી છે અને મહેનત કરી અને પછી લેવું છે. બરાબર. ખાસ હવે બીજી એક વાત કે ગુજરાતના એ વિદ્યાર્થીઓ જે હવે કરશે એને તમારે શું સંદેશો આપવો છે? મારો જે અનુભવ હતો ને તલાટીની એક્ઝામનો, અને પ્લસ મારી પહેલાના 2010 વાળા જેને આપી હતી ને મેં પૂછ્યું હતું, અને ઓવરઓલ તમે અમારો રેશિયો જોવો છો ને તો મેજોરિટી એવું થયું છે કે જેના રોકડિયા માર્ક વાળા સબ્જેક્ટ ક્લિયર હતા ને, ઇંગ્લિશ, મેથ્સ, ગુજરાતી, એને વધારે બેનિફિટ મળ્યો છે. આ વખતે તો જે રીતે પેપર અમારે અત્યારે લગીને લાસ્ટ 2 પેપરમાં આવું થયેલું છે. મારો પેલા એવું રહેશે કે તમે એ સબ્જેક્ટ થોડા ક્લિયર રાખો. ઘણા આપણા છોકરા એવા હોય છે જે ઇંગ્લિશ ને મેથ્સ ડરીને કરતા જ નથી, તો હું એમ કહીશ કે ન દો. તો સર, રેવન્યુ તલાટી તરીકેના તમારા અનુભવો એ કેવા રહ્યા? અનુભવ રેવન્યુ તલાટી તરીકે નોકરી કરવાની આમ એક રીતે બહુ મજા આવી. જે ફ્લેક્સિબિલિટી છે ને આ નોકરીમાં, મારો એક પહેલેથી એવું હતું, કોઈ મને એમ કે તું સવારથી સાંજ એક જગ્યાએ બેઠો રહે તો મને ન મજા આવતી. ઓકે. જ્યારે રેવન્યુ તલાટીમાં એક બહુ ફ્લેક્સિબલ છે. ફિલ્ડ વર્ક આવે, ઓફિસનું કામ, પ્લસ મેં તમને કીધું અલગ અલગ જે કોઈ પણ પ્રોગ્રામ આવે, ફોર એક્ઝામ્પલ પીએમ સાહેબ આવતા હોય તો એમના પાછળનું બેકએન્ડનું જે પણ કામ કઈ અમારા ડિપાર્ટમેન્ટ પાસે જ આવવાનું છે. ઓકે. દર વખતે તમને કઈક નવું કામગીરી કરવા મળે. એટલે ટૂંકમાં નવું ચેલેન્જીસ છે યસ એ કરવા મળે. જે ડેફિનેટલી છે કે ભાઈ જે વ્યક્તિઓને નવા નવા ચેલેન્જીસ ગમતા હોય તો એના માટે આ રેવન્યુ તલાટીની નોકરી જે છે એ ચોક્કસથી છે, પરફેક્ટ જ છે. ગવર્મેન્ટ જોબ બાદ ધારો કે તમે ગવર્મેન્ટ જોબમાં ન હોત તો તમે શું કરો? એ મને પહેલેથી કોમ્પ્યુટરમાં વધારે રસ છે, તો કદાચ હું ગવર્મેન્ટમાં ન હોત તો બીસીએ કરીને કોઈ કોમ્પ્યુટરના ફિલ્ડમાં આગળ ગયો હોત. ઓકે ઓકે, ડન છે. બટ છેલ્લો એક સવાલ લઈ લઈએ, કેમ કે ગુજરાતના વિદ્યાર્થીઓ છે લગભગ જેટલા ક્વેશ્ચન ઈચ્છી રહ્યા હતા આપણે બધા કવર કરી લીધા છે. ગુજરાતના વિદ્યાર્થીઓ હવે જે તૈયારી કરશે એમને શું સંદેશ આપવા ઈચ્છો છો? મેઇન અત્યારના જે સિચ્યુએશન જોતા મેઇન પેલો એક સંદેશ તો એક જ આપવો છે કે અત્યારે કોઈ પણ વિરોધના સમય બગાડવા કરતા જ્યાં સમય મળ્યો છે એને પૂરો વાપરી અને તૈયારી ચાલુ કરી દો. એકવાર એક્ઝામ ડિક્લેર થઈ જશે પછી એટલો સમય નહીં હોય કે તમે બધું એકડે એકથી ચાલુ કરી શકો. અત્યારે મસ્ત સમય છે. અરે આ સમયનો ઉપયોગ કરીને કરી જ લેવું જોઈએ એકવાર. ઓકે, ડેફિનેટલી. તો આપે આપનો કિંમતી સમય ફાળવ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર સર. અને ચોક્કસથી આ પોડકાસ્ટના માધ્યમથી ગુજરાતનો છેવાડાનો જે વિદ્યાર્થી હશે એને પણ કંઈક નવી દિશા એ મળી જશે. વિરોધ છે, બધી જ વસ્તુ છે, પણ એને સાઈડમાં રાખીને બ્રાઇટ ફ્યુચર એ પણ ચોક્કસથી છે. હા, પરીક્ષા કદાચ અઘરી પણ હોય, પણ એવી તો કોઈ અઘરી છે જ નહીં કે જે ન થઈ શકે. બરાબર, નથિંગ ઇઝ ઇમ્પોસિબલ. બરાબર, એટલે ચોક્કસથી છે ગુજરાતના એ બધા વિદ્યાર્થીઓને સંદેશો છે કે આ પરીક્ષા પાસ થઈ જ શકે છે. બરાબર, દુનિયાની કોઈ પણ પરીક્ષા છે એ પાસ થઈ શકે છે. અને સમય બગાડ્યા વગર તૈયારીની અંદર એ લાગી જજો. અને હા, લક્ષ્યમ એકેડેમીના કોર્સિસ છે તમે ચોક્કસથી લઈ શકો છો. અને લક્ષ્યમ એકેડેમીનો આ જે પોડકાસ્ટ તમારા જે પણ તૈયારી કરનારા મિત્રો છે એના સુધી શેર કરજો, જેથી સાચી માહિતી છે એના સુધી મળી શકે અને એ વિદ્યાર્થી તૈયારી કરી શકે. નમસ્કાર, જય હિન્દ.